અમેરિકા અને દુનિયાભરમાં મુસાફરી કરતા ગુજરાતી અને ભારતીય સમુદાય માટે આજે અમે લઈને આવ્યા છીએ જૂન 2026 સાથે જોડાયેલું એક ખૂબ જ મહત્વપૂર્ણ એર ટ્રાવેલ અપડેટ. જો તમે નજીકના સમયમાં ફ્લાઇટમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ માહિતી તમારા સમય, પૈસા અને મુસાફરીના અનુભવને સીધી અસર કરી શકે છે. ઘણા મુસાફરો હજુ પણ જૂના નિયમોના આધારે એરપોર્ટ પર પહોંચે છે અને પછી ગેટ પર ભારે ચાર્જ, દંડ અથવા અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરે છે. 2026માં એરલાઇન્સ અને એરપોર્ટ સિક્યોરિટી સિસ્ટમ વધુ ટેકનોલોજી આધારિત અને કડક બની ગઈ છે. એટલે માત્ર ટિકિટ બુક કરવી પૂરતી નથી, પરંતુ નિયમોની સાચી સમજ હોવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે. સૌથી પહેલા વાત કરીએ કેરી ઓન બેગના નવા અમલમાં આવેલા નિયમોની. ઘણા લોકોને લાગે છે કે કેરી ઓન માટેના માપ બદલાઈ ગયા છે, પરંતુ હકીકતમાં સ્ટાન્ડર્ડ સાઇઝ 22 બાય 14 બાય 9 ઇંચ આસપાસ જ છે. બદલાવ નિયમોમાં નહીં, પરંતુ તેના અમલમાં આવ્યો છે. હવે એરલાઇન્સ ઓનર સિસ્ટમ પર વિશ્વાસ રાખતી નથી. ગેટ પર મેટલ સાઇઝર ફ્રેમ દ્વારા બેગનું કડક માપન કરવામાં આવે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે માત્ર બેગની અંદરની જગ્યા ગણાતી નથી, પરંતુ વ્હીલ્સ, હેન્ડલ અને બહાર નીકળતા પોકેટ પણ માપણીમાં સામેલ થાય છે. ઘણીવાર મુસાફરોને લાગે છે કે બેગ થોડું દબાવી દેવાથી ચાલશે, પરંતુ જો બેગ ઓવરસ્ટફ્ડ દેખાય તો ગેટ એજન્ટ તેને સાઇઝરમાં નાખ્યા વગર જ ગેટ ચેક માટે અલગ મૂકી શકે છે. ડોમેસ્ટિક એરલાઇન્સ સામાન્ય રીતે ગેટ પર વજન ચેક કરતી નથી, પરંતુ સાઇઝ પર કડક ધ્યાન રાખે છે, જ્યારે બજેટ અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ ચેક ઇન દરમિયાન વજન પણ ચેક કરી શકે છે. હવે વાત કરીએ બેઝિક ઇકોનોમી અને બજેટ એરલાઇન્સની એવી છુપી ફી વિશે, જે ઘણા મુસાફરોને છેલ્લી ક્ષણે આર્થિક ઝટકો આપે છે. અમેરિકન, ડેલ્ટા અને યુનાઇટેડ જેવી મોટી એરલાઇન્સમાં બેઝિક ઇકોનોમી ટિકિટ સૌથી સસ્તી લાગે છે, પરંતુ તેમાં ઘણી મર્યાદાઓ હોય છે. સૌથી મોટો ટ્રેપ ઓવરહેડ બિન એક્સેસનો છે. આવી ટિકિટમાં સામાન્ય રીતે માત્ર સીટની નીચે ફિટ થઈ શકે તેવી પર્સનલ આઇટમ જ ફ્રી હોય છે. જો મુસાફર ગેટ સુધી કેરી ઓન લઈને પહોંચી જાય તો એડવાન્સમાં ચૂકવાતી ફી કરતાં વધુ ગેટ ચાર્જ વસૂલ થઈ શકે છે, જે $40 અથવા તેથી પણ વધુ થઈ શકે છે. ફ્રન્ટાયર અને સ્પિરિટ જેવી બજેટ એરલાઇન્સમાં આ ફી સીડી જેવી વધતી જાય છે. બુકિંગ સમયે સૌથી ઓછી, ચેક ઇન કાઉન્ટર પર વધારે અને બોર્ડિંગ ગેટ પર સૌથી મોંઘી ફી લાગવાની શક્યતા રહે છે. તેથી મુસાફરી પહેલા ટિકિટના નિયમો ધ્યાનથી વાંચવા ખૂબ જ જરૂરી બની ગયું છે. હવે પર્સનલ આઇટમના કડક નિયમો પર નજર કરીએ તો ઘણા મુસાફરો બેકપેક અથવા નાની બેગને પર્સનલ આઇટમ માનીને લાવે છે, પરંતુ જો તે સીટની નીચે ફિટ ન થાય તો મુશ્કેલી ઊભી થાય છે. સામાન્ય માપ આશરે 17 બાય 10 બાય 9 ઇંચ આસપાસ માનવામાં આવે છે. હવે નવી અમલવારી હેઠળ જો તમે પર્સનલ આઇટમને ઉપરની કેબિનમાં મૂકો તો ગેટ એજન્ટ તેને કેરી ઓન તરીકે ગણાવીને ચાર્જ વસૂલી શકે છે. ખાસ કરીને વધુ ભરેલી અને કડક દેખાતી બેગ તરત ધ્યાનમાં આવી જાય છે. બીજી તરફ ઘણા મુસાફરોને ખબર જ નથી કે કેટલીક વસ્તુઓ તમારા બેગેજ અલાઉન્સમાં ગણાતી જ નથી. કોટ, જેકેટ, છત્રી, સિક્યોરિટી, પછી ખરીદેલી ડ્યુટી ફ્રી વસ્તુઓ, મેડિકલ આસિસ્ટિવ ડિવાઇસ અને એરપોર્ટની અંદરથી લીધેલું ખાવાનું અલગથી લઈ જવાની છૂટ ઘણી જગ્યાએ મળે છે. કેટલાક અનુભવી મુસાફરો ભારે જેકેટ પહેરીને અને તેના પોકેટનો ઉપયોગ કરીને વજન બચાવવાની રીત અપનાવે છે. હવે TSA સિક્યોરિટી અને લિક્વિડ નિયમો વિશે વાત કરીએ તો ઘણા લોકોને લાગે છે કે કોઈ પણ પ્લાસ્ટિક બેગમાં લિક્વિડ રાખી શકાય, પરંતુ સામાન્ય રીતે ક્વાડ સાઇઝ ક્લિયર રિસીલેબલ બેગની જ અપેક્ષા રાખવામાં આવે છે. નવા સિટી સ્કેનર્સ ધરાવતા કેટલાક એરપોર્ટ પર બેગમાંથી પ્રવાહી બહાર કાઢવાની જરૂર રહેતી નથી, પરંતુ અહીં એક મહત્વપૂર્ણ બાબત સમજવી જોઈએ. દરેક એરપોર્ટના નિયમો અને ટેકનોલોજી સમાન નથી. જો તમારી કનેક્ટિંગ ફ્લાઇટ એવા એરપોર્ટ પર હોય જ્યાં હજુ જૂની સ્કેનિંગ સિસ્ટમ ચાલે છે, તો મોટી ડ્યુટી ફ્રી બોટલ અથવા વધુ પ્રમાણનું લિક્વિડ મુશ્કેલી ઊભી કરી શકે છે. હવે TSA પ્રી ચેક વિશેની ગેરસમજો દૂર કરીએ તો ઘણા લોકો માને છે કે પ્રી ચેક એટલે તમામ સિક્યોરિટી નિયમોમાંથી છૂટ, પરંતુ એવું નથી. રેન્ડમ વધારાના સ્ક્રીનિંગ માટે તમારી પસંદગી થઈ શકે છે અને ઓળખપત્રના નિયમો પણ યથાવત રહે છે. કેટલીક પરિસ્થિતિમાં બૂટ ઉતારવાની જરૂર ન પડે, પરંતુ દરેક મુસાફર માટે નિયમ સમાન નથી. દવાઓ માટે પણ લોકોમાં ભ્રમ છે.
ડોમેસ્ટિક મુસાફરીમાં ઘણીવાર પીલ ઓર્ગેનાઇઝર વાપરવો શક્ય હોય છે, જ્યારે ઇન્ટરનેશનલ મુસાફરી દરમિયાન કસ્ટમ્સ માટે ઓરિજિનલ પેકિંગ વધુ સુરક્ષિત માનવામાં આવે છે. અને હા, ખાલી પાણીની બોટલ સિક્યોરિટીમાંથી લઈ જવાની સામાન્ય રીતે છૂટ હોય છે, માત્ર અંદર પ્રવાહી ન હોવું જોઈએ. એરપોર્ટ પર ખાણીપીણીના નિયમો પણ ઘણા લોકોને અચંબામાં મૂકે છે. સેન્ડવિચ, ફળ, સ્નેક્સ અને અન્ય ઘન ખોરાક ઘણીવાર લઈ જવાની મંજૂરી હોય છે, પરંતુ પીનટ બટર, દહીં અથવા ફેલાવી શકાય તેવી વસ્તુઓને પ્રવાહી ગણવામાં આવી શકે છે, એટલે તેમના પર અલગ નિયમ લાગુ પડે છે. હવે વાત કરીએ ફ્લાઇટ મોડી પડવા અને વળતર સંબંધિત ગેરસમજો વિશે. જ્યારે ફ્લાઇટ મોડી પડે ત્યારે એરલાઇન્સ ઘણીવાર ફૂડ વાઉચર અથવા નાની સહાય આપે છે. મુસાફરોએ કોઈ પણ ઓફર સ્વીકારતા પહેલા તેની શરતો વાંચવી જોઈએ અને પોતાના અધિકારો સમજવા જોઈએ, કારણ કે વિવિધ દેશો અને રૂટ મુજબ વળતર સંબંધિત નિયમો અલગ હોઈ શકે છે. બાયોમેટ્રિક અને ટચલેસ આઈડી સિસ્ટમ વધતી જઈ રહી છે, પરંતુ ઘણા એરપોર્ટ પર મુસાફરો પાસે હજુ પણ વિકલ્પ ઉપલબ્ધ રહે છે. બીજી તરફ સીટ અપગ્રેડ વિશે પણ ઘણી ચર્ચા ચાલે છે. ક્યારેક છેલ્લી ક્ષણ સુધી સીટ ઉપલબ્ધ થાય છે અને એરલાઇન એપ દ્વારા લાઈવ માહિતી જોવી ફાયદાકારક બની શકે છે. ખોવાયેલા સામાન અંગે મુસાફરો માટે સૌથી મોટો પાઠ એ છે કે શરૂઆતમાં મળતી નાની ઓફર જ આખરી હક નથી હોતી. ઇન્ટરનેશનલ મુસાફરી દરમિયાન અલગ કન્વેન્શન અને નિયમો હેઠળ વધુ વળતરનો દાવો શક્ય બની શકે છે. તેથી દસ્તાવેજો અને ખરીદીના પુરાવા સાચવી રાખવા જરૂરી છે. હવે સાયબર સિક્યોરિટી અને સામાન સુરક્ષાની વાત કરીએ. એરપોર્ટ અને વિમાનમાં ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ વધતા મુસાફરો વધુ સાવચેત બન્યા છે. જાહેર ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરતી વખતે વિશ્વસનીય પાવર એડેપ્ટર અને વ્યક્તિગત ચાર્જિંગ સાધનોનો ઉપયોગ વધુ સુરક્ષિત માનવામાં આવે છે. સામાન પર ફ્રેજાઇલ સ્ટીકર લગાડવાથી તે સંપૂર્ણ સુરક્ષિત રહેશે એવી ખાતરી નથી. તેથી મજબૂત હાર્ડ શેલ બેગ વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે. ખાસ કરીને અમેરિકામાં પ્રવેશતા મુસાફરો માટે ખોરાક અને ખેતીવાડી વસ્તુઓ અંગે કસ્ટમ્સના નિયમો ખૂબ જ ગંભીર છે. કોઈ પણ ખાદ્ય વસ્તુ સાથે મુસાફરી કરતા પહેલા ડિક્લેરેશનના નિયમો સમજવા જરૂરી છે, કારણ કે ઉલ્લંઘન માટે દંડ અને અન્ય કાર્યવાહી થઈ શકે છે. હવે કરન્સી એક્સચેન્જના સામાન્ય કૌભાંડ તરફ નજર કરીએ. એરપોર્ટ પર દેખાતું ઝીરો કમિશન હંમેશા સૌથી સસ્તો વિકલ્પ હોય એવું નથી. ઘણીવાર રેટના અંતરમાં છુપાયેલો ખર્ચ મુસાફરને મોંઘો પડે છે. શહેરમાં બેંક, એટીએમ અથવા વિશ્વસનીય નાણાકીય સેવાઓ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને આખરે સ્માર્ટ મુસાફરીના કેટલાક અંતિમ નિયમો. શક્ય હોય ત્યાં સુધી ઓછો સામાન રાખો, મિનિમલિસ્ટ બેગ વાપરો અને ટેકનોલોજીનો સમજદારીથી ઉપયોગ કરો. ફ્લાઇટ ટ્રેકર્સ, લાઈવ સીટ મેપ્સ અને એરલાઇન એપ્સ મુસાફરીને સરળ બનાવી શકે છે. મિત્રો, 2026ની એર ટ્રાવેલ દુનિયા પહેલા કરતા વધુ નિયમબદ્ધ અને ટેક આધારિત બની ગઈ છે. થોડું જ્ઞાન તમને ગેટ ચાર્જ, દંડ, ખોવાયેલા સામાન અને અનાવશ્યક તણાવથી બચાવી શકે છે. મુસાફરી પહેલા નિયમો ચેક કરો, દસ્તાવેજો તૈયાર રાખો અને સ્માર્ટ રીતે ફ્લાઇટનો આનંદ લો. સુરક્ષિત રહો અને સમજદારીથી મુસાફરી કરો.